રાજકોટની શાંતિનિકેતન કોલેજ ખાતે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજ સુરક્ષા કચેરી, નશાબંધી વિભાગ, એએનટીએફ અને રાજકોટ એસઓજીની ટીમે સંયુક્ત રીતે ઉપસ્થિત રહીને યુવાધનને માર્ગદર્શિત કર્યું હતું. ક્રાઇમ ડીસીપી જગદીશ બાંગરવા સહિતના ઉચ્ચ અધિકારીઓએ ડ્રગ્સ, દારૂ, ગાંજો અને ચરસ જેવા ઝેરી નશાના દૂષણથી થતા જીવલેણ પરિણામો વિશે વિદ્યાર્થીઓને ચેતવ્યા હતા અને નશાની ઝાડથી દૂર રહેવા કડક અપીલ કરી હતી. સાથોસાથ સમાજમાંથી નશાનું દૂષણ જડમૂળથી નાબૂદ કરવા માટે નાગરિકોને કોઈ પણ શંકાસ્પદ માહિતી મળે તો તુરંત જ 112 અથવા માનસ હેલ્પલાઇન નંબર 1933 પર સંપર્ક કરવા ખાસ. મને આ ગેધરિંગ જોઈને મારો સ્કૂલ ટાઈમ ખ્યાલ આવી ગયો. અમુક વખતે પ્રાર્થના ટાઈમમાં શરૂઆતમાં સ્કૂલ જઈએ ત્યારે પ્રાર્થના હોય, ફર્સ્ટ કાર્યક્રમ. પ્રાર્થનામાં દર ત્રીજા ચોથા દિવસે કોઈ માણસ ત્યાં આગળ દેખાય તો આપણે ટેન્શન હોય કે અડધો કલાક આ મૂક્યો. એ માણસ પોતાના એજન્ડા, પોતાના કાર્યક્રમ અમને અડધો કલાક સંભળાવશે, પછી અમારે ક્લાસ શરૂ થશે. તો એના બાબતે તમને એવું ફીલ ના થાય કે શેના માટે જરૂરી છે કે આપણે અહીંયા ભેગા થયા, આ કાર્યક્રમનું આયોજન, આ બધું કેટલી ગંભીર વસ્તુ છે એનો અંદાજ આવે. એના માટે હું બેઠો એક ડેટા સર્ચ કરતો હતો કે ઇન્ડિયામાં ડ્રગ્સ કેટલો પ્રિવેલન્ટ છે અથવા નશા યા ડિપેન્ડન્સ કેટલી પ્રિવેલન્ટ છે. તો ઇન્ડિયામાં અપ્રોક્સિમેટલી કરંટ યુઝર્સ ઓફ એલ્કોહોલ આર 16 કરોડ. 16 કરોડ માણસો જે છે એલ્કોહોલ નિયમિત તौर ઉપર સેવન કરે છે ઇન્ડિયામાં. કેનબિસ એટલે કે ભાંગ, ગાંજા અને ચરસ 3.1 CR, જે કે 2.8% ઓફ પોપ્યુલેશન. ઓપિયોઇડ્સ જેમાં હેરોઇન, અફીમ અને અન્ય ઓપિયોઇડ આવે એ 2.26 કરોડ, અરાઉન્ડ 2% પોપ્યુલેશન. અને બાકીમાં 1%, 0.7% જે અન્ય ડ્રગ્સ એ આવે. તો એ કોઈ નાના ડેટા નથી. દરેક 100 માણસ પૈકી 16 માણસો એલ્કોહોલ સેવન કરે છે. આખા ઇન્ડિયાનો ડેટા છે. અને દરેક 100 પીપલ પૈકી 2 માણસો જે છે એ અલગ અલગ ટાઈપ્સના, 5 માણસો અલગ અલગ ટાઈપના જે ઓપિયોઇડ, કેનબિસ અથવા એમડી અથવા અધર સિન્થેટિક ડ્રગ્સ એ સેવન કરે છે. તો એમાં એવું કહીએ તો ખોટું નથી કે તમારી આજુબાજુમાં તમે જે 100 માણસો જોવો છો એમાં પણ 3-4 આપને ડ્રગ એડિક્ટ મળી જશે. તો એ ડ્રગ્સ અવેરનેસ બાબતે અમે જનરલી કોલેજને ચૂઝ કરતા હોઈએ છીએ કેમ કે આ સૌથી વલ્નરેબલ એજ ગ્રુપ જે છે આ કોલેજીસમાં હોય છે, જે 15 થી 20 ની વચ્ચેનો હોય. એ જે એજ હોય એ એજમાં માણસને લાઈફમાં આટલા એક્સપોઝર હોય પણ ક્લેરિટી અને સમજ એટલી હોતી નથી. તો અમુક વખતે નાદાનીમાં એવા ડિસિઝન્સ લે એ પાછળ 3-4 વર્ષ પછી એને રિવર્સ કરવાના પોસિબલ હોતા નથી. જैसे તમે એક્ઝામમાં ફેલ થઈ ગયા, કોઈ વાંધો નહીં, નેક્સ્ટ યર એક્ઝામ આપી શકો. કોઈ કોમ્પિટિશન છે એમાં ફેલ થઈ ગયા, કોઈ વાંધો નહીં, નેક્સ્ટ બીજા કોમ્પિટિશન બીજા આવશે. પણ એક વખત તમે ડ્રગ્સ જેવી વસ્તુની એડિક્શનમાં આવી ગયા તો એમાં પછી યુટર્ન ખૂબ મુશ્કેલ હોય છે. ડ્રગ્સ એડિક્શન પછી તમારે એક ઇલાજ માટે સાયકેટ્રિસ્ટનો કોન્ટેક્ટ કરવું પડે છે. એટલે કે એક મનોરોગની કન્ડિશન સુધી પહોંચી જાય છે તમારે ડ્રગ એડિક્શન એક સમય પછી. શરૂઆત કેવી રીતે થાય? શરૂઆતમાં તમારા આજુબાજુમાં જે સાહેબે પ્રિન્સિપલ સાહેબે કીધું કે તમારા મિત્ર સારા હોવા જોઈએ. ભલે એક મિત્ર હોય, સારા મિત્ર હોય. એક પોપ્યુલર સ્ટેટમેન્ટ છે કે તમે સૌથી વધારે ટાઈમ પોતાનો જે 5 માણસો સાથે વિતાવો છો એ 5 માણસોનો એવરેજ કેલ્ક્યુલેટ કરી લો એ તમે છો. તો તમારો મેક્સિમમ ટાઈમ કોની સાથે વ્યતીત થાય છે, સ્પેન્ડ થાય છે, એનો એવરેજ તમે 5 માણસોનો તમે છો. તો તમારે 5 માણસો પૈકી કોઈ એક માણસ અગર જે ખોટો માણસ આવી જાય તો આખો ગ્રુપનો ગ્રુપ મે બી ડ્રગ્સના રવાડે ચડી શકે. કેમ કે એક માણસ, એક વ્યક્તિ કહી દે, કેમ કે અમુક વખતે શું હોય, ડ્રગ્સ નહીં લેવું અથવા ના પાડવું વીકનેસ અથવા એને કે તમે બાળક છો, હજુ તમે એડલ્ટ નથી થયા એ રીતે પોર્ટ્રે કરવામાં આવે, જેથી એનું ઈગો હર્ટ થાય. અને ઈગો હર્ટ થવાના કારણે એ કે ના હું સાબિત કરું કે ભાઈ હું પણ તારી બરાબરીમાં છું,
તો એ ડ્રગ્સ લેવાનું શરૂ કરે. શરૂઆત એવી રીતે થાય કે એક્ઝામમાં પ્રેશર હેન્ડલ નથી થતો, અથવા સિલેબસ કવર નથી થયો, એક્ઝામ આવે છે, અથવા ઘરનો ફેમિલીનો કોઈ ઇશ્યુ ચાલે, અથવા રિલેશનશિપનો કોઈ ઇશ્યુ ચાલે. એ બધા ઇશ્યુઝના કારણે અમુક ટાઈમ સુધી સ્ટ્રેસ વધારે હોય તો એ હેન્ડલ કરવામાં માણસને જોર આવે. તો એ પેનથી, મેન્ટલ એગોનીથી, ઇમોશન્સથી એસ્કેપ કરવા માટે માણસ ડ્રગ્સનો સહારો લે. તો કોઈ એક મિત્ર આવીને કહી કે તું ટ્રાય કર, એનાથી સ્ટ્રેસ ઓછું થશે. યા એક વખત ટ્રાય કરવામાં શું જાય છે, હું ગમે ત્યારે ડ્રગ્સ છોડી શકું છું, તું પણ છોડી શકશે. તો એ રીતે કરીને કન્વિન્સ કરે. અને એ એક સ્લીપરી સ્લોપ ટાઈપ છે કે ફિસલપટ્ટી ઉપર ફિસલવું કે કેમ એ નિર્ણય તમારો હોય, વચ્ચે ઊભું રહેવું એ નિર્ણય તમારો નથી હોતો. તમારે પછી છેલ્લે પહોંચવું જ પડે છે એક વખત તમે શરૂ કરી દો પછી. તો એક વખત એ રીતે કન્વિન્સ કરીને તમારા મિત્રો તમને ડ્રગ્સ ઓફર કરે તો ત્યારે તમારે સ્ટ્રોંગલી એમને ના પાડવી જોઈએ કે ભાઈ નહીં, હું મેન્ટલી એટલો ઇનફ સ્ટ્રોંગ છું કે ભાઈ મારા પેન, મારી સિચ્યુએશન, મારી વસ્તુઓ હું મારી રીતે ડીલ કરી શકું, અને હું મારો પેન મારી રીતે પ્રોસેસ કરી શકું. મને કોઈ એસ્કેપની અથવા અહીં સિચ્યુએશનથી ભાગવાની જરૂર નથી. તો એ ક્લિયર ના પાડવાનો મોટિવેશન અથવા સ્ટ્રેન્થ તમારામાં રહે એ માટે આખો પ્રોગ્રામ અમે યોજીએ છીએ કે તમે એટલીસ્ટ અમારા વક્તવ્યથી, અમારા પ્રોગ્રામથી એકાદો માણસ, બે માણસ પણ ડ્રગ્સના રવાડે ચડતા બચી જાય તો પણ અમારો અહીંયા આવું સફર છે. અને અમે વર્થ માનીએ છીએ કે અમે અમારો એ પ્રોગ્રામ અહીંયા આયોજન કર્યો, ટાઈમ આપ્યો તો એના કારણે બે માણસો અર્થાત ભારતનું ફ્યુચર અમે બચાવી શક્યા. તો જ્યારે પણ તમને કોઈ મિત્ર વર્તુળમાં એવું કોઈ વ્યક્તિ કહે કે તમને સ્ટ્રેસ ઓછું થઈ જશે, અથવા અમારા પાસે તમારો પેઇનનો સોલ્યુશન છે, અથવા મસ્તી માટે ટ્રાય કરે જો એક વખત નહીં સારું લાગે તો પછી મૂકી દેશે, એ બધી વસ્તુઓ સિર્ફ ઓર સિર્ફ શરૂઆત કરવા માટે, કન્વિન્સ કરવા માટેના સ્ટેટમેન્ટ છે. એ એકચ્યુઅલી એમાં સત્યતા હોતી નહીં, ટ્રુથ હોતા નહીં. તો તમારા ધ્યાનમાં રહે કે એક તો સૌથી પહેલા જે ડ્રગ્સ શું હોય, જેમાં જે રીતે એલ્કોહોલ આમ ડ્રગ્સની કેટેગરીમાં નહીં કરતા, પણ જે ડિપેન્ડન્સ થઈ જાય તો એ સેમ પ્રોસિજર છે. ડ્રગ્સની જે વિડ્રોવલ હોય એ સેમ વિડ્રોવલ એલ્કોહોલમાં પણ હોય. આ સિવાય જે નેચરલ જે મેં કીધું કેનાબિસ અથવા ઓપિયોઇડ અથવા સિન્થેટિક ડ્રગ્સ જેમાં MDMA અથવા કોકેન, હેરોઇન એ બધા થઈ ગયા. અને અથવા જે સાયકોટ્રોપિક દવાઓ હોય છે, જે સાયકેટ્રિસ્ટની દવાઓ હોય છે, જેસે અલ્પ્રાઝોલાઇન થઈ ગઈ અથવા સ્લીપિંગ પિલ્સ થઈ ગઈ, એ પણ વગર પ્રેસ્ક્રિપ્શન અગર તમે લો તો એ પણ ડ્રગ્સની કેટેગરીમાં છે. તો કોઈ પણ એવો કન્ટેન્ટ જે તમારા માટે પ્રેસ્ક્રાઇબ નથી અને તમે એને કન્ઝ્યુમ કરો છો અને એ NDPS એક્ટમાં શામેલ થાય છે, તો એને અમે ડ્રગ્સ કહીએ છીએ. આજે નશામુક્તિ ભારત અભિયાન અંતર્ગત શાંતિ નિકેતન કોલેજ ખાતે નશામુક્તિના લગત એ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતો. એમાં જે સમાજ સુરક્ષા અધિકારી શ્રી છે એ ANTFના અધિકારી શ્રી, રાજકોટ શહેર SOGના અધિકારી શ્રી અને જે કોલેજના વિદ્યાર્થીઓ છે એને ભાગ લીધેલ. અને તમામને અપીલ કરવામાં આવેલ કે જે ડ્રગ્સનો દૂષણ છે એ લગાતાર વધી રહ્યો છે અને આપ સૌ યુવાનો ડ્રગ્સથી દૂર રહો. અને જે કોઈ ડ્રગ્સનું સેવન કરતું આપને જણાવી આવતું હોય અથવા ડ્રગ્સ લગત કોઈ માહિતી હોય તો આપ 1933 અમારી જે માનસ હેલ્પલાઇન છે એમના ઉપર કોન્ટેક્ટ કરો. અને આપ રાજકોટ શહેર પોલીસ અથવા કોઈ સાયકેટ્રિસ્ટની મદદ લો, પણ ડ્રગ્સનો જે છે દૂષણ એનાથી દૂર રહો. જે આજકાલના યુવાનો છે એ સ્ટ્રેસના કારણે અથવા કોઈ બીજા કોઈ ઇશ્યુઝના કારણે લગાતાર કોઈને કોઈ ગલત મિત્ર વર્તુળના કારણે ડ્રગ્સના ચપેટમાં આવી જતા હોય છે. હું તમામને અપીલ કરવા માંગુ છું કે આપ જ્યારે પણ આપને કોઈ ડ્રગ્સ ઓફર કરે અથવા એવી કોઈ તમને લાગતું હોય કે સસ્પિશિયસ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ છે તો આપ મદદ માંગો. આપ સાયકેટ્રિસ્ટની હેલ્પ લો, આપ ઘર પરિવારની હેલ્પ લો, આપ રાજકોટ શહેર પોલીસની હેલ્પ લો, પણ જે ડ્રગ્સનો રસ્તો છે એનાથી દૂર રહો. કેમ કે અહીંયા એક વખત માણસ એન્ટ્રી તો કરી લે છે પણ એક્ઝિટ એના હાથમાં નહીં હોતું. તો એટલા માટે મારી તમામને અપીલ છે કે આપ ડ્રગ્સથી દૂર રહો અને આપને જ્યારે પણ કોઈ સમસ્યા હોય તો આપ પ્રોફેશનલ હેલ્પ શીખ કરો. ડૉક્ટર મહેશ ગોગરા, પ્રિન્સિપાલ શાંતિ નિકેતન કોલેજ. નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત આજરોજ શાંતિ નિકેતન કોલેજની અંદર વિદ્યાર્થીઓ અને ખાસ કરીને જે 17 વર્ષના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે એવા વિદ્યાર્થીઓ માટે ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરેલું.
અને એનો જે મુખ્ય હેતુ કે અત્યારે જે યુવાનો આવે છે એ ડ્રગ્સ બાબતે અવેરનેસ આવે એ હેતુસર આ પ્રોગ્રામનું આયોજન કરેલું. નશાથી દૂર રહેવું જોઈએ અને ખાસ કરીને ડ્રગ્સ એક એવી વસ્તુ છે કે જેમાં જવાનો રસ્તો છે પણ પરત આવવાનો રસ્તો નથી. એટલે હું યુવાનોને ખાસ કહીશ કે નશાથી દૂર રહેવું જોઈએ અને ડ્રગ્સ જેવા નશાઓથી તો દૂર રહેવું જોઈએ. આપણે જે અભ્યાસ હેતુ જે વિઝન છે જે હેતુઓ છે એ હેતુઓને પરિપૂર્ણ કરીને આગળ વધવું જોઈએ. પોતાનો રસ્તો જે છે એ ન બદલવો જોઈએ અને અભ્યાસ અર્થે જે આવ્યા છીએ અને જે વિઝન છે જે ધ્યેય છે એ ધ્યેય તરફ જવું જોઈએ, નશા તરફ ન જવું જોઈએ. કારણ કે ડ્રગ્સ એક એવી વસ્તુ છે કે એમાં જવા માટેનો રસ્તો છે પણ પરત આવવાનો રસ્તો જે છે બહુ મુશ્કેલ છે. આજના પ્રોગ્રામની અંદર 400થી વધારે વિદ્યાર્થીઓ જે છે એ જોડાયેલા હતા. મારું નામ વૃંદા પટેલ છે. હું શ્રી શાંતિનિકેતન કોલેજમાં અભ્યાસ કરું છું. અમારી કોલેજ ખાતે નશામુક્તિ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આશરે 200થી 300 વિદ્યાર્થીઓએ અહીંયા હાજરી આપેલી હતી આ સેમિનાર દરમિયાન. અધિકારીઓમાં ડીસીપી સર જગદીશ બાંગરવા સર હાજરી આપેલી હતી અને આજના યુવાનો જે નશાથી દૂર રહે તેમના માટે એને ખૂબ સરસ સંદેશ આપેલો હતો. મારા તરફથી આજના યુવાનોને એ સંદેશો આપીશ કે આજની પેઢી માટે નશો એ કંઈ મહત્વની વાત નથી. એમના માટે શિક્ષણ, એમનું ઊંચું ભવિષ્ય જે મહત્વ ધરાવે છે.